નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના સ્પેશિયલ એપિસોડમાં આપણે આમ તો વાત તો રાજ્યસભા અને લોકસભામાં જે પ્રકારે સભાપતિ એટલે કે ઉપરાષ્ટ્રપતિ અને અધ્યક્ષ એટલે કે સ્પીકર એ વર્તન કરી રહ્યા છે અને વિપક્ષનો અવાજ દબાવવાની કોશિશ કરી રહ્યા છે, એની આપણે વાત કરવાના છીએ. આ દેશના લાખો વિદ્યાર્થીઓ જેમણે નીટની પરીક્ષા આપીને એમણે સ્કોર કરવાનો હોય, એમનું ભવિષ્ય ઘડવાનું હોય અને યુજીસી નેટની પરીક્ષા આપવાની હોય અને અધ્યાપક તરીકે અથવા તો બીજી રીતે યોગ્યતા મુજબ કોઈક હોદ્દા ઉપર જવાનું હોય, એમાં જે ગોટાળા થાય છે, જે પેપર લીક થાય છે, એનાથી આ દેશના લાખો યુવાનો એ પ્રભાવિત થાય છે. એ લોકોની વાત સંસદમાં ઉઠાવવાની વિપક્ષની માગણી અથવા તો સ્થગન પ્રસ્તાવ રજૂ કરવાની માગણી એ બંને ગૃહોમાં ભગાવી દેવામાં આવે છે અને નરેન્દ્ર મોદીની સરકાર આ વખતે લૂલી લંગડી છે, છતાં પોતાનો રૂવાબ છે ને જે પહેલા જેવો હતો, 303 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી હતી, એવો જ બતાવવાની કોશિશ કરે છે. એમને પરિણામથી કોઈ ફરક નથી પડ્યો એવું બતાવવાની કોશિશ કરે છે અને આપણે આજે એની ચર્ચા કરવાના છીએ. પણ એ પહેલા અમારા TV9 ના મિત્ર ચિરાગ શાહને અમે અંબાલાલ પટેલની સાથે જોયા અને લાગ્યું કે વરસાદના એંધાણ જરૂર વર્તાતા હશે અને ધૂમ ધડાકા સાથે અમદાવાદમાં વરસાદ છે ને તૂટી પડ્યો છે. દિવસ દરમિયાન વરસાદ આવે છે, રાતે આવે તો બહુ અસર નથી થતી, પણ અમદાવાદમાં વરસાદ આવે તો કઈ ભેજ બેસવાની વાત નથી, પાણી વહી જાય છે. જ્યાં ખેતી માટે વરસાદની જરૂર છે, જ્યાં ભેજ બેસવો જોઈએ, ત્યાં ઝરમરધારે વરસાદ આવવો જોઈએ, ત્યાં વરસાદની જરૂર છે, શહેરોમાં નહીં. અને તમે જુઓ, આ વખતની 2024ની લોકસભાની ચૂંટણી પછી નરેન્દ્ર મોદી માટે કેવા અપશુકન ઉપર અપશુકન થયા કરે છે. તમને થશે કે નરેન્દ્ર મોદીની આપણે હું કામ વાત કરવી? ભાઈ, નરેન્દ્ર મોદી સત્તામાં છે એટલે વાત કરવી પડે. વિપક્ષોની તો વાત આપણે કરી ન શકીએ, કારણ કે એમની પાસેથી શાસનની અપેક્ષા ક્યાં કરી શકાય કેન્દ્રમાં. રાજ્યોમાં જ્યાં હોય, ગુજરાતમાં ધારો કે કોંગ્રેસની સરકાર હોય તો આપણે છે ને કોંગ્રેસની ટીકા કરી શકીએ, કારણ કે સરકારની ટીકા કરવી, સરકારની ખામીઓ શોધવી એ જ ખરો પત્રકાર ધર્મ છે. બાકી તો સરકારને માટે અથવા નરેન્દ્ર મોદીને માટે પીઆરઓ હોય છે, માહિતી ખાતું હોય છે, એજન્સીઓ રાખે છે, કરોડોનો ખર્ચો કરીને વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પપ્પુ જાહેર કરે છે. પરંતુ આ વખતે પપ્પુ કોણ જાહેર થઈ ગયું એ તમે બધા સમજી ગયા છો. અને છતાં ભાઈ છાતી કાઢીને હમ કમ નહીં હૈ, એક અકેલા સબ પર ભારી, એ ડાયલોગ ડિલિવરી તો હવે પાછી ચાલુ થઈ જશે હમણાં રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર. જ્યારે ચર્ચાનો જવાબ આપશે ત્યારે છાતી કૂટશે, જોકરની જેમ દ્રશ્યો બતાવશે. મને લાગે છે કે એક વડાપ્રધાનને શોભે એવું વર્તન નરેન્દ્ર મોદીએ 10 વર્ષ વડાપ્રધાન તરીકે વીત્યા છતાં નથી કર્યું. એનું પરિણામ એમને આ વખતે મળી ગયું છે. લોકો જાગતા થઈ ગયા છે. લોકો જોક અને હસાયરાને માટે આ દેશના નેતાઓને ચૂંટતા નથી. અને ભાઈ 400ની વાત કરતા હતા, 400 બેઠકોની, 543 બેઠકોની ચૂંટણી થાય, એમાંથી 400 બેઠકો અમને એનડીએને મળશે અને ભારતીય જનતા પાર્ટીને 370 મળશે. પણ મળી કેટલી? 240. આખી ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન એમણે જે જુઠ્ઠાણા હોક્યા
એ તો હવે નાના બાળકો પણ સમજવા માંડ્યા. પણ એમના અપશુકન કેવા થયા. આજે બિહારમાંથી જે સમાચાર મળે છે એમાં બિહારમાં આજે ચોથો પુલ તૂટ્યો છે, બ્રિજ તૂટ્યો છે. એમાં કેટલાકનું ઉદ્ઘાટન માનનીય વડાપ્રધાને કર્યું હોય એવા પણ સંકેતો મળે છે. નીતિન ગડકરીએ એક પુલ તૂટ્યો તો એના વિશે સ્પષ્ટતા કરવી પડી કે ભાઈ આ કેન્દ્ર સરકારે નહોતો બાંધ્યો, મારા ખાતાએ નહોતો બાંધ્યો, એ તો રાજ્ય સરકાર બાંધે છે. રાજ્યમાં પણ ભારતીય જનતા પાર્ટી અને જેડીયુની સરકાર છે, નીતિશ કુમારની સરકાર છે. અરે જ્યાં રામલલાને આંગળીએ પકડીને લઈ ગયા, અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું. એ અયોધ્યાના હાલ શું છે? પહેલા વરસાદમાં જ અયોધ્યા આખું ગટરની જેમ ઉભરાઈ રહ્યું છે. જે વિકાસ એમણે કર્યો ત્યાં, અને વારાણસીના વિડીયો તો તમે જોયા જ હશે, માનનીય વડાપ્રધાન શ્રીની કોન્સ્ટિટ્યુઅન્સીના. અને ત્યાં જે ગંદકી ઠલવાય છે ગંગા મૈયામાં, એના વિશે લોકો કેટલા વ્યથિત છે. અબજો રૂપિયા ગંગા શુદ્ધિકરણ માટે ખર્ચાય છે, પૈસા ક્યાં જાય છે ખબર નથી. ગટરો છે ને ગંગામાં ખુલે છે. એ વિડીયો પણ તમે જોયા હશે. હમણાં વરસાદ આવ્યો અને ચાલુ થઈ ગયા. આ વખતની જ વાત કરું છું, ગયા વર્ષના વિડીયોની વાત નથી કરતો. દિલ્હીમાં વિમાન મથકે ટર્મિનલ 1 એમાં એક શેડ તૂટી પડ્યો અને કેટલાક ના મૃત્યુ થયા. દિલ્હી એરપોર્ટ ટર્મિનલ 1 માં રૂફ તૂટી પડ્યું. અને એના પહેલા માનનીય વડાપ્રધાને હજુ હમણાં જ મધ્યપ્રદેશમાં જે એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, ત્યાં એનો શેડ તૂટી પડ્યો. સારું થયું કે ત્યાં કોઈ મર્યું નહીં, ગાડીઓ ચગદાઈ ગઈ, સરકારી ગાડીઓ ચગદાઈ ગઈ. પણ દિલ્હીમાં તો કેટલાક લોકો મર્યા, કેટલાક ઘાયલ થયા. અને માનનીય વડાપ્રધાન ની સેવામાં જે એનસીપી અજીત પવાર ગ્રુપના જે છે પ્રફુલ્લ પટેલ, એમણે જે ખુલાસો કર્યો છે એ તો અદ્ભુત છે. કારણ કે વિપક્ષોએ કહ્યું કે આ દિલ્હી એરપોર્ટ ટર્મિનલ 1 એનો શેડ તૂટી પડ્યો અને આ મરી ગયા, તો આ છે ને મોદી સરકારની નિષ્કાળજી છે, બિનકાળજી છે. તો સત્તા પક્ષના ભારતીય જનતા પાર્ટીના લોકોએ એટલે કે સાંસદોએ આરોપ કરવા માંડ્યા કરે આ તો 2009માં કોંગ્રેસના નેતૃત્વ વાળી સરકારે બાંધ્યો તો શેડ. એટલે કાલ ઉઠીને જો આપણે ઈચ્છીએ નહીં પણ કદાચ રાષ્ટ્રપતિ ભવનમાં કોઈક દુર્ઘટના બને તો કદાચ ભારતીય જનતા પાર્ટીના એ સાંસદો અથવા તો એમના અંધભક્તો, મોદીના અંધભક્તો એમ કહેશે આ તો અંગ્રેજોએ બાંધ્યું હતું, એમની સાજિશ હતી. મને લાગે છે હવે લોકો વિચારતા થયા છે. આ અંધભક્તોની વાતો છે ને હવે બહુ સીમિત થવા માંડી છે. પણ પ્રફુલ્લ પટેલ તો કેટલાક કૌભાંડોમાં સંડોવાયેલા હતા, આરોપી હતા, એમની સંપત્તિ જપ્ત થઈ હતી. નરેન્દ્ર મોદીની ચરણ વંદના કરવાને કારણે એમને છે ને કરોડોની સંપત્તિ એમને પાછી મળી છે. એટલે પણ જે સત્ય છે એ તો ઓકી બેઠા. એમણે કહ્યું કે હા 2009માં હું સિવિલ એવિએશન મિનિસ્ટર હતો, વિમાન ઉડ્ડયન ખાતાના મંત્રી હતા અને એરપોર્ટ એમના તાબામાં આવતા હતા. અત્યારે ભલે અદાણીને જે કેટલાક એરપોર્ટ તો પાછા સોંપવામાં આવ્યા છે, પણ એ વખતે તો સરકાર જ ચલાવતી હતી. પણ એ કહે છે કે એ વખતે દુનિયાની શ્રેષ્ઠ કંપની એલએનટીએ આ બાંધકામ કર્યું હતું. અને આ મૃતકોના નામે છે ને રાજકારણ વિપક્ષો જે કરી રહ્યા છે એ ખોટું છે. કારણ કે ભાઈ હવે સત્તા પક્ષમાં છે, સત્તા મોરચામાં છે. એટલે જવાબદાર એ હતા, કારણ કે એ વખતે મિનિસ્ટર એ હતા એનસીપી ના, શરદ પવાર ના ખાસમ ખાસ. એટલે જવાબદારી એમની થાય છે, પણ સીધો કાન નથી પકડતા. એમની કાન પકડવાની સ્ટાઇલ જરા નોખી છે.
પણ આજે લોકસભામાં અને રાજ્યસભામાં જે રીતે એક સંવેદનાનો માહોલ હોવો જોઈએ, લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આ સરકારની એક એજન્સી જેને આઉટસોર્સ કરવામાં આવી છે, મને લાગે સરકાર છે મોદીની સરકાર જો વધારે ચાલી તો એ હવે સરકારના ખાતાઓ પણ છે ને પ્રાઇવેટ કંપનીઓને આઉટસોર્સ કરીને ચલાવવા આપી દેશે એવું લાગે છે. આમે યુનિવર્સિટીઓ તો આઉટસોર્સ થઈ ગઈ છે અને આમાં પણ આ નીટ જેવી પરીક્ષા જેમાં 24 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ બેસે આખા દેશના, એ પણ આઉટસોર્સ પર જ ચાલે છે. દેખાડા પૂરતો એમણે છે ને એના જે ચીફ હતા એમનું રાજીનામું લઈને બીજા ભાઈને મૂકી દીધા, પણ એના વિશે ચર્ચા કરવા માટે સરકાર તૈયાર નથી. પાછા હવે સ્પીકરે જ્યારે રાહુલ ગાંધી વિપક્ષના નેતા એમણે માગણી કરી ત્યારે રાહુલ ગાંધીનું છે ને પેલું માઇક જ બંધ થઈ જાય છે. મને લાગે છે આ કળા નરેન્દ્ર મોદીની સરકારને હસ્તગત થઈ ગઈ છે કે સંસદમાં કોઈ સરકારની ટીકા કરે તો એનું માઇક બંધ થઈ જાય. પાછા સ્પીકર ઓમ બિરલા એમ કહે છે કે મેરે પાસ કોઈ બટન નહીં હે, તો મને લાગે છે એમને કોઈ રિમોટ થી એ માઇક ઓફ થઈ જતું હશે. અને લોકસભામાં વિપક્ષના નેતા 237 જેટલા સંસદ સભ્યોના નેતા એનું માઇક એ બોલવા માંગે ત્યારે બંધ થઈ જાય. અને એનાથી વધુ ગંભીર બાબત તો અપર હાઉસની વાત કરીએ તો રાજ્યસભામાં જગદીપ ધનખડ જે આમ તો કોંગ્રેસમાંથી આવ્યા, કોંગ્રેસમાંથી જનતા દળ ગયા, પાર્ટીઓ બદલતા બદલતા હવે મોદીને ફાવી ગયું છે અને એ લોકોને જે કયા ઘરાઓ હોય, ઉપરાષ્ટ્રપતિ છે, એમને રાષ્ટ્રપતિ થવાના ધખારા છે, પણ એમના કરતા પણ જે સિનિયર માણસ છે, જે લીડર ઓફ ધ ઓપોઝિશન છે રાજ્યસભામાં અને કોંગ્રેસના અધ્યક્ષ છે મલ્લિકાર્જુન ખડગે, જે મિનિસ્ટરિયલ રેન્ક ધરાવે છે. અહીંયા રાહુલ ગાંધી પણ મિનિસ્ટરિયલ રેન્ક ધરાવે છે, બંધારણીય હોદ્દો ધરાવે છે. એ સરકારની ટીકા કરે અથવા તો એમ કે છે કે આપણે સાથે મળીને સત્તા પક્ષ અને વિપક્ષે આ વિદ્યાર્થીઓની સાથે જે અનુચિત થયું છે એમાં એ સંવેદના આપણે વ્યક્ત કરીએ. એની વાત છે ને એકદમ પોઝિટિવ છે, છતાં એનું માઇક બંધ થઈ જાય છે અને ઉપર ખડગેનું પણ માઇક બંધ થઈ જાય છે. અને જે રીતે ઓમ બિરલા પહેલા દિવસે, બીજા દિવસે, ચૂંટાયેલા પહેલા દિવસે જ એમણે જે રીતે એમના કરતા પણ સિનિયર એવા સંસદ સભ્ય દીપેન્દ્ર હુડ્ડા એમને જે રીતે બેહી જાઓ એમ કહી દીધું, મને લાગે છે એક પ્રકારની સંસ્કારિતા હોવી જોઈએ. અને હું તો એમ માનતો હતો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સંસ્કારિત થઈને આવેલા લોકો એમની ભાષા એ સંસ્કારી હોય એવી મારી અપેક્ષા રહી છે, પણ મને લાગે છે કે આ લોકોને સંસ્કારિતા, ગરિમા એની સાથે કોઈ મતલબ નથી. આજે ખડગેજીનું માઇક બંધ થઈ ગયું. અરે લોકશાહીમાં તમે છે ને સરકારની જે ત્રુટિ હોય એના માટે છે ને તમે વાત કરો, એને માટે તો આ સંસદ છે. પણ સત્તા પક્ષને, મોદી સરકારને પોતાની ટીકા થાય એ ગમતું નથી અને એમની ટીકા કરવા માટે જોકરની જેમ પેલું તમને આમ આંખ મિચોલી કરીને પેલું જે રીતે કરે છે મોદી, મને લાગે છે દુનિયાનો કોઈ પ્રાઇમ મિનિસ્ટર કે કોઈ શાસક, ઇવન તાનાશાહ પણ આ રીતે જોકરની જેમ વાત નહીં કરતો હોય અથવા દેખાડા નહીં કરતો હોય. મને ખબર છે કે એમની ટીકા એમને ગમતી નથી,
પણ સાચી વાત સાંભળવી પડે સત્તાધીશોએ. તમે લોકપ્રતિનિધિ છો અને સામે તમારી સામે જે લોકો આવ્યા છે એ પણ લોકપ્રતિનિધિ છે, ચૂંટાયેલા સભ્યો છે, 20-20 લાખ મતદારોના પ્રતિનિધિ છે. પણ તમારે એમને બોલવા નથી દેવા. એટલે કે ગઈ વખતે જે રીતે સાગમટે 150 જેટલા સંસદ સભ્યોને સંસદમાંથી તગેડી મૂકવામાં આવ્યા હતા, સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા, એ જ મિજાજ, એ જ સભાપતિ રાજ્યસભાના ધનખડ અને એ જ સ્પીકર ઓમ બિરલા એ ધરાવે છે. કારણ કે એમનો રિમોટ ક્યાં છે? મને લાગે છે કે ગરિમા, સંસદીય ગરિમા એ આપણે ચૂકી રહ્યા છીએ. અને આપણા પૂર્વસૂરીઓએ આ વાત આવી અપેક્ષા નહોતી કરી, બંધારણના ઘડવૈયાઓએ આવી અપેક્ષા નહોતી કરી. રાજાશાહી હોય એ રીતે નરેન્દ્ર મોદી શાહી ચાલે છે. શંગોલ લઈને જાણે કે આગળ આગળ ચાલે છે, રાજદંડ લઈને. ભાઈ બંધારણ મૂકો ત્યાં આગળ, સ્થાપિત કરો. એ સમાજવાદી પાર્ટીના સંસદ સભ્યની માગણી એ કઈ ખોટી નથી. ચૂંટાયેલા સંસદ સભ્યોનું અપમાન કરવામાં આવે સંસદમાં, એ તો યોગ્ય નથી જ નથી. અને મને લાગે છે કે ભાઈ શ્રી ઓમ બિરલા એ હારતા હારતા જીત્યા છે, માનનીય વડાપ્રધાનની જેમ જ. પણ એમને બહુમતી નથી મળી ભારતીય જનતા પાર્ટીને, એની 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 એમને ગ્લાની છે. અને એટલા માટે એ બધાને બતાવી દેવા માંગે છે કે અમે તો એ જ છીએ અને એ જ રીતે વર્તીશું. તમે તાનાશાહ થઈ રહ્યા છો. તાનાશાહો પણ આ રીતે નથી વર્તતા. ઇન્દિરા ગાંધીની ઇમરજન્સીની વાત લઈને આવે છે. એમની માતૃ સંસ્થા RSS ના સરસંઘ ચાલકજી બાળાસાહેબ દેવરસે તો એને સમર્થન કર્યું હતું. ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ જે એના હીરો હતા, એ વખતે ઇમરજન્સીની વિરુદ્ધમાં લડનાર હીરો હતા, રાજ્યસભાના જનસંઘના સભ્ય હતા. એણે છે ને હિન્દુમાં, ધ હિન્દુમાં અને ફ્રન્ટલાઇનમાં જે લેખો 2000ની સાલમાં લખ્યા છે, એની અંદર બહુ સ્પષ્ટ કરી દીધું, નિરક્ષીર કરી દીધેલું છે. પણ સત્તામાં બેઠેલા માણસોએ ટીકા સહન કરવી જોઈએ, એ બાબત એમને કોઠે પડતી નથી. અને પેલા નડ્ડાજી, જેપી નડ્ડા, જે એમની સાસુને કારણે રાજકારણમાં પ્રવેશ મેળવી શક્યા છે. મોદી હંમેશા પરિવારવાદ વિરોધી વાત કરે છે, પણ એમનો આખી ભારતીય જનતા પાર્ટી અને એની કેબિનેટ ફાટફાટ થઈ રહી છે પરિવારવાદથી. પણ એમને મન તો એક જ પરિવારવાદ કહેવાય, નહેરુથી રાહુલ સુધીનો, બાકીના નહીં. અને કોંગ્રેસમાંથી જે એમને ત્યાં આવે, મેનકા ગાંધી, સંજય ગાંધી પુત્ર ફિરોઝ વરુણ ગાંધી, તો એમને તો એ પરિવારવાદ નથી ગણાતો. મને લાગે છે લોકો હવે સમજવા માંડ્યા છે. અને હું એમ માનું છું કે આ વખતે એમની સરકાર ઢચુપચું છે અને આવતા દિવસોમાં એની શું વલે થશે એની ચિંતા એમને સતત એક અજંપામાં રાખે છે. અને એટલા માટે જ આવું વર્તન કરી રહ્યા છે. નીતિશ કુમાર ને મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ નહીં કરવાના એવી ચર્ચા બિહારમાં થઈ રહી છે. અને આજે નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી, જેડીયુ, જેને કારણે નરેન્દ્ર મોદીને એક ટેકો મળ્યો છે, એક કાકગોળી નીતિશ કુમારની છે, બીજી છે ને ચંદ્રબાબુ નાયડુની કાકગોળી છે, ને એને કારણે સરકારમાં છે, સરકાર બનાવી શક્યા છે. એ નીતિશ કુમારને અશ્વિની ચૌબે, જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે, જેમને રાજપાલ બનાવવાની વાત ચાલી રહી છે, એમણે એક તુક્કો છોડ્યો છે. અને એ તુક્કો છે ને ભારતીય જનતા પાર્ટીમાં ઉપરથી જ્યાં સુધી કહેવામાં ના આવે ત્યાં સુધી કોઈ બોલી શકતું નથી. એ આપણે બધા જાણીએ છીએ કે આવતી ચૂંટણીમાં
ભારતીય જનતા પાર્ટીનો જ મુખ્યમંત્રી હોવો જોઈએ, અને પાછો ઉધારીનો નહીં, આયાતી નહીં. સમ્રાટ ચૌધરી જે છે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો ત્યાંનો પ્રદેશાધ્યક્ષ અને નાયબ મુખ્યમંત્રી, એ તો અનેક પાર્ટીઓ ફરીને આવેલા છે, આરજેડી માંથી બીજી પાર્ટીમાં ને ત્રીજી પાર્ટીમાં ને ચોથી પાર્ટીમાં ને, અને પછી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આવા આયાતી લોકો ગમતા નથી. વિચારધારાના લોકો જોઈએ. પણ આ તો એવી દુકાન થઈ ગઈ છે કે જ્યાં કોઈ પણ આવી શકે છે. અને એટલે નીતિશ કુમાર આવતીકાલે એમની રાષ્ટ્રીય કારોબારી દિલ્હીમાં મળી રહી છે, ત્યારે એ શું નિર્ણય કરે છે એ પણ જોવાનું છે. પણ હમણાં છે ને કઈ ઓચિંતા એ નિર્ણય નહીં કરે, કારણ કે ત્યાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. એટલે એમને છે ને મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરવાના છે કે નહીં એ જોવાનું, કારણ કે દિલ્હી આવીને તો કઈ એમનું ઉપજે એમ છે નહીં. અને એમની પાર્ટી તોડી નાખવાની ભારતીય જનતા પાર્ટીની જે નેમ છે, 12 MP છે એમના લોકસભાની અંદર, એને છે ને ભારતીય જનતા પાર્ટી ઓહિયા કરી જાય, બીજી પાર્ટીઓને ઓહિયા કરી જાય અને પોતાની બહુમતી કરવાની કોશિશ કરે, એવી બધાને ખબર પડી ગઈ છે હવે. અને એટલે જ મને તો એવું લાગે છે કે આ બધા જે અપશુકનિયાળ પ્રસંગો થઈ રહ્યા છે, તમે જો અયોધ્યામાં જે થઈ રહ્યું છે, ભગવાન ની મૂર્તિ ઉપર પાણી ચૂએ છે, ત્યાંના મુખ્ય પૂજારીએ કહ્યું તો ટ્રસ્ટના ચેરમેન અને નરેન્દ્ર મોદીના જે સેક્રેટરી હતા મિશ્રા, એ પાછા બીજે દિવસે એનો ખુલાસો કરે છે કે ના ના, ખોટી વાત છે, જુઠ્ઠાણા તો ઓકવાનું એમને ફાવી ગયું છે. અને જે દ્રશ્યો રામ મંદિરની સામે ના રસ્તા ઉપર પાણીમાં લોકો ચાલે છે, એ બધા જુએ છે. તમે વિકાસ કર્યો, શું વિકાસ કર્યો? વારાણસીમાં શું વિકાસ કર્યો? હજી તો કાશી, મથુરા બાકી છે. મથુરામાં પણ તોડફોડ થાય છે. મને લાગે છે કે આ વખતે ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી શિવ એમણે ભારતીય જનતા પાર્ટીને શાપિત ગણી છે. કારણ કે સનાતન ધર્મના અનેક મંદિરો તોડી નાખ્યા છે, જે પૌરાણિક મંદિરો હતા. એ સનાતન ધર્મના સર્વોચ્ચ જે ગણી શકાય એવા શંકરાચાર્યો, ચારેય શંકરાચાર્યોએ કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ત્યારે જ થાય જ્યારે મંદિર પૂરું થયું હોય, અધૂરા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ન હોય. અને નરેન્દ્ર મોદીને એનો અંદાજ આવી ગયો. દક્ષિણમાં બહુ ફેરા માર્યા, પણ દક્ષિણમાં કઈ ઠંઠન ગોપાલ, જાજુ કઈ ઉપજ્યું નહીં. આંધ્રમાં 8 બેઠકો વિધાનસભામાં મળીને એક મિનિસ્ટ્રી મળી છે. ચંદ્રબાબુ નાયડુ ફુંગરશે તો એ કાઢી મૂકશે, કારણ કે એને છે ને ઇનફ છે બધા. પણ ચંદ્રબાબુ નાયડુ પોતાના રાજ્યના સ્વાર્થમાં છે, અને કાલ ઉઠીને ઇન્ડિયા ગઠબંધનની સરકાર રચાય તો પણ ચંદ્રબાબુ નાયડુ એની પાસેથી લાભ લેશે. એટલે નરેન્દ્ર મોદીને જે સન્નિપાત થઈ રહ્યો છે, એને કારણે વિપક્ષનો અવાજ બંધ કરવાનો, દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે સ્પીકર અને સભાપતિ મારફત, જેને આપણે વખોડીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશ અને વિદેશમાં વસતા મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.